હેલો મિત્રો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે સાદા રૂપના દાખલા લઈને આવ્યા છીએ। આપણે બેઝિક ગણિત પૂરું કર્યું છે અને હવે સાદું રૂપ શીખવાના છીએ। બેઝિક ગણિતના આપણે તમામ વિડીયો યુટ્યુબ ચેનલમાં પડ્યા છે, તમારે જોવા હોય તો જોઈ લીજો। સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, છેદ, વડાળા અને લસા, ગુસા, ત્રિરાશી, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, ઘાત, ખાતા, અપૂર્ણાંક તમામ પ્રકારના વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં જ છે। તમારે જોવો હોય તો તમે આપણી ચેનલમાં જઈને જોઈ શકશો। તો આપણે આજે સાદું રૂપનું શરૂઆત કરવાના છીએ। આના પણ આપણે બે પાઠ લઈને આવવાના છીએ, સાદું રૂપ પાઠ 1 અને 2। સાદું રૂપ દાખલો પ્રથમ 100 + 50 × 2। સાદા રૂપના નિયમ પ્રમાણે બોડમાસના પહેલા ગુણાકાર થશે। 50 × 2 એટલે 100 પ્લસ આ 100 એટલે ટોટલ 200 આપણો રાઈટ આન્સર રહેશે। બીજો પ્રશ્ન લઈએ। બોડમાસના નિયમ પ્રમાણે પહેલાં ભાગાકાર થાય અને પછી ગુણાકાર થાય। આ દાખલા પ્રમાણે 2,4808 ભાગ્યા 18 × 16 પ્લસ 430। 18 છે, ભાગ હકવી આપણે 18 એકા 18, 10 વધ્યા 100 થયા, આ 10 અને મીંડી એટલે 100 થયા। 18 પંચા 90, 18 પંચા 90, 100માંથી 90 જાય એટલે પાછા 10 વધશે। 18 સંગ 108 એટલે 156 ને ભાગ હાલી ગયો। હવે 156 × 16 કરવાના। 16 સંગ 96, 96નો સગડો વધી પડી 9, 16 પંચા 80, 80 ને 9 89, 89નો નવડો વધી પડી 8, 16 એકા 16, 16 ને 8 24। હવે પ્લસ 430 બરાબર 6 ને 0 6, 9 અને 3 12 વધી પડી 1, 4 ને 1 5 અને આ 4 9 અને 2 એમણા 2936 એ આપણો રાઈટ આન્સર રહેશે। બીજો પ્રશ્ન જોઈએ। 2 કૌંસમાં 7 - 4 - 3, જો અહીંયા 12 કૌંસ આપેલો છે તો પહેલાં એનું કામ થશે। આ નિશાની 12 કૌંસની બહાર આવી જાય એટલે 4માંથી 3 જાય એટલે 1 વધશે। હવે 7માંથી 1 જાય એટલે 6 વધે, પ્લસ વચ્ચે કારણ કે મોટા 7 છે જે પ્લસ છે એટલે નિશાની પણ પ્લસ જ આવશે। હવે અહીંયા કૌંસ છે એટલે ગુણાકાર થશે આ બે સંખ્યાનો। 6 દુ 12, આપણો રાઈટ આન્સર 12 છે। બીજો પ્રશ્ન લઈએ। જો અહીંયા પણ કૌંસ છે એટલે પહેલાં કૌંસનો વહીવટ થાય છે। 452 ભાગ્યા 4, ભાગાકાર કરીશું આપણે 4 એકા 4, પછી 5 છે 4 એકા 4, 5માંથી 4 જાય એટલે 1 વધશે, અહીંયા 12 આવી ગયા 4 તરી 12 પ્લસ 62 ભાગ્યા 5। હવે આ કૌંસમાં છે, અહીંયા ભાગાકાર છે તો પહેલાં ભાગાકાર નહીં હગવવાનો કારણ કે કૌંસ છે એટલે પહેલાં કૌંસ પતાવવાનો। તો 113 + 62નો સરવાળો કરવી તો 3 ને 2 5,
6 ને 1 7 અને આ 1 એમણા ભાગ્યા 5. 5નો હવે ભાગાંક કહો. 5 તરી 15. 17માંથી 15 જાય તો 2 વધે એટલે અહીંયા 25 થઈ ગયા. 5 25. આપણો રાઈટ આન્સર છે 35. બીજો પ્રશ્ન લઈએ. 0.8 છે, દશાંશમાં છે, તો આપણે પહેલાં દશાંશથી એને અપૂર્ણાંકમાં લખવો પડશે. તો પોઈન્ટ દૂર કરવા માટે એને છેદમાં 10 લખવો પડે. 8/10 ગુણ્યા 8800. આ અહીંયા ભાગાકારમાં છે 16 એટલે એ પણ છેદમાં જશે 16 એને ગુણ્યા 4. જો હાવ સહેલો દાખલો થઈ ગયો. આપણે હવે છેદે ઉડાડવાના છે. આ મીંડી ગઈ, આ મીંડી ગઈ. 8 દુ 16 અને 2 દુ 4. 880 અને 2 વધ્યા. 880 ગુણ્યા 2 વધ્યા. 880 ગુણ્યા 2 કરો એટલે 0. 8 દુ 16 સગડો વધી પડી 1. 8 દુ 16 16 ને 1 17. આ આપણો રાઈટ આન્સર છે. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. 85 ગુણ્યા 12 ભાગ્યા 5 માઇનસ કૌંસમાં 2/3 બરાબર એક્સની કેટલી ઘાત 2 ઘાત. તો એક્સ ગોતવાનો છે અહીં આપણે. તો શરૂ કરીએ. 85 ગુણ્યા 12 એને આપણે એમણામ લખી નાખવી. 85 ગુણ્યા 12 છેદમાં આ ભાગાકારમાં છે એટલે નીચે જશે. એને ગમે એને નીચે લખાય. આવેલો સરવાળો જે પહેલાં કરો કે પહેલાં બાદબાકી કરો એ રીતના જ તે ગુણાકાર ને ભાગાકાર હારે હોય તો ભાગાકાર આ રીતના લખી શકાય. માઇનસ 2/3. 2/3 કેટલી થાય? 2 દુ 4 અને 4 દુ 8 બરાબર એક્સની 2 ઘાત. અહીંયા ભાગ કવી છેદ ઉડાડવી. 5 એકા 5 3 વધ્યા. 5 સત્તા 35. 5 આ ઉડી ગયા. 17 અને 12 વધ્યા. 17 અને 12 ગુણ્યા છે કેટલા થાય? 12 સત્તા 84. 84નો ચોગડો વધી પડી 8. 12 એકા 12 અને 8 20 માઇનસ 8. 204માંથી 8 જાય. 204માંથી 8 જાય એટલે 196 એક્સ સ્ક્વેર. હવે આ એક્સ ગોતવાનો છે એ સ્ક્વેર છે. હવે સ્ક્વેર બરાબરની આ બાજુ આવે એટલે વર્ગમૂળમાં વહી જાય. તો આ 196નું વર્ગમૂળ શું છે એ ગોતવાનું છે આપણે. તો તમને ખ્યાલ હોય તો વર્ગ 1 થી 20 લગીને પાકા કર્યા હોય તો 196 એ 14નો વર્ગ છે. તો 14 એ આપણો એક્સ છે. તો નેક્સ્ટ પ્રશ્ન લઈએ. અહીંયા જુઓ આખી રકમ વર્ગમૂળમાં છે. પહેલાં આપણે અંદરનું પતાવી જે સંખ્યા વધે એનો આપણે વર્ગમૂળ કાઢશું. 556 ભાગ્યા 12. આ 456 12થી ભાંગવાના છે તો આપણે ડાયરેક્ટ ભાંગ નાખવી.
12 × 12 12 દૂ 24 અને 12 તેરી 36, 12 ચોક 48 વધી જશે એટલે 12 તેરી 36, 36માંથી 45 જાય એટલે 9 વધશે એટલે અહીંયા 96 બનશે. 12 અઠ્ઠા 96 એટલે 38 વધ્યા. આ સંખ્યા પતી ગઈ. પ્લસ 142 માઇનસ 11 વર્ગમૂળમાં. પ્લસ અને માઇનસ બે જ વધ્યો, ગમે એ કરો એ પહેલાં હાલે. આપણે પહેલાં આમાંથી 11 પ્લસ કરી નાખવી, સસ્તામાં પતી જાય. 2માંથી 1 જાય એટલે 1 વધશે અને 4માંથી 1 જાય એટલે 3 વધશે. આ એક ઈમણામ પ્લસ 38 વર્ગમૂળમાં. 38 પ્લસ 131, 8 ને 1 9, 3 ને 3 6, અને આ એક ઈમણામ વર્ગમૂળમાં. હવે આનું વર્ગમૂળ ખ્યાલ હોય તો 169 કોનો વર્ગ છે? 13નો વર્ગ છે. એટલે રાઈટ આન્સર છે 13. જો મિત્રો 1 થી 20 લગીના વર્ગમૂળ અને 1 થી 20 લગીના ઘન તો પાક્કા કરી જ નાખવાના, તો તમારે પરીક્ષામાં ઉપાધિ નહીં રહે, નકર ગોટે સડી જશો. જોકે તમે તમારી ટ્રીકથી વર્ગ કે ઘન ગોતી લેશો, પણ એ ટાઈમ બહુ ખાઈ જશે. એ કરતાં મોઢે હોય ને એ વધારે સારું. તો બીજો પ્રશ્ન લઈએ. 54 × 15 ભાગ્યા 6 માઇનસ 64 બરાબર કેટલા? માઇનસ 119. 54 × 15 અને એમણામ લખી નાખશું આપણે. છેદમાં આ 6 વ્યાજ હશે, કારણ કે આ ગુણ્યા છે અને એની સાથે આ ભાગાકારમાં છે. માઇનસ 64 બરાબર ક્વેશ્ચન માઇનસ 119. ભાગ હંકવી તો 6 9 54, અહીંયા 9 વધશે. 9નો 15 સાથે ગુણાકાર કરો. 15 9 135, 135 માઇનસ 64. જો આ બરાબરની આ બાજુ 119 છે, જેમ માઇનસ છે એ બરાબરની આ બાજુ આવે તો પ્લસ થઈ જાય, તો એને આપણે આ બાજુ લઈ લઈએ એટલે પ્લસ 119 બરાબર ક્વેશ્ચન માર્ક. હવે સરવાળો અને બાદબાકી જ છે. પહેલાં સરવાળો કરી નાખ્યો આ બેનો અને પછી એમાંથી 64 બાદ કરીશું. 9 અને 5 14 થાય. 14નો સોગડો વધી પડી 1 1 2 અને આ 3 એટલે 5. હવે આ 1 અને આ 1 વધ્યા એટલે 2 થશે. 254 માઇનસ 64. હવે 254માંથી 64 બાદ કરો એટલે 4માંથી 4 જાય એટલે 0. હવે 25માંથી 6 કાઢી નાખો એટલે 19 વધશે, જે આપણો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર છે 190. બીજો પ્રશ્ન લઈએ. 99 × 95 છેદમાં 99 ગુણ્યા 99 અને માઇનસ 95. મસ્તનો દાખલો છે. જો અહીંયા ગુણ્યા છે અને અહીંયા ગુણ્યા છે અને છેદમાં 99, તો અહીંયા 99 ઉડી શકે કાં તો અહીંયા ઉડી શકે, એક ઠેકાણે ઉડે. આપણે અહીંયા ઉડાડવી એટલે વધશે 95 ગુણ્યા 99 માઇનસ 95. હવે જો આનો બેનો ગુણાકાર કરવાનો, તમને ગુણાકારની મસ્તની ટ્રીક શીખવાડું. 95નો 99 હારે ગુણાકાર કરવાનો છે ને, પહેલાં 95નો 100 હારે ગુણાકાર કરી નાખો. 95નો 100 હારે ગુણાકાર કરો
એટલે કાંઈ નહીં કરવાનું, છેલ્લે 2 મીંડી મૂકી દેવાય. રેડી. પણ આ 100 વાર કર્યો આપણો ગુણાકાર, પણ અહીં કેટલી વાર કરવાનો છે? 99 વાર કરવાનું કીધો છે. એટલે એકવાર આમાંથી 95 બાદ કરવાના. એટલે આ 500 રહ્યા, 500માંથી 99 જાય એટલે કેટલા વધશે? તો 405 વધે. અને 9માંથી મીંડી જાય એટલે મીંડી 9, એટલે 9405 એ આનો ગુણાકાર થાય. તો ઓલો ગુણાકાર કરવા જાય ને એટલે એમાં બહુ વાર લાગી જાય, આ હપ પતી જાય. એટલે આવો જ ગુણાકાર કરવાનો, બધું શીખી જવાનું. એવી ટ્રીકું પરીક્ષામાં ઉપાય દે નહીં તમારે. હવે આમાંથી ના બાદ કરવાના છે, એટલે 5માંથી 5 જાય એટલે 0 વધશે, અને 40માંથી 9 જાય એટલે 31 વધશે, અને આ 9 એમણા એમ. તો આ તમારો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર શીખશે. જો આવી બાદબાકી કરવાની ટ્રીકું, આ કેમ 40માંથી 9 કાઢ્યા, એ આપણે જેમ સસ્તું પડતું હોય ને એમ કરવાનું. પછી અહીંયા 10 કો લેવા નહીં જવાનું, એ પરીક્ષામાં કેટલું મોંઘું પડે ખબર છે તમને. એટલે આવી સસ્તી અને સારી રીતે શીખવાની. ગુણાકારની છે, સરવાળા બાદબાકીની છે, તો તમને પરીક્ષામાં હેલું પડશે. બીજો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 10 લાસ્ટ અને અઘરો. અઘરો નહીં પણ અઘરો દેખાય છે. આ પ્રશ્ન હાવ હેલો છે. અહીંયા એક્સ ગોતવાનો છે, આવડો આ એક્સ આપણે ગોતવાનો છે. 2 રકમ છે, બરાબરની આ બાજુ અને બરાબરની આ બાજુ. તો આ મિશ્ર પૂર્ણાંકમાં છે, એના તો પહેલાં આપણે સાદા પૂર્ણાંકમાં ફેરવવા પડશે. 3 એકા 3, 3 ને 2 5, 5/3. અહીંયા જો ભાંગ્યા છે એનો ગુણાકાર કરી નાખવાનો અને સંખ્યા ઉપર નીચે લખી નાખવાની. 9/4. આ નિયમ છે કે નિશાની ફરે ને એટલે સંખ્યા ઉપર નીચે જાય. આ સંખ્યાને નહીં ફેરવી, ગુણ્યા x/9 બરાબર. જો અહીંયા પણ મિશ્ર પૂર્ણાંક છે, એ તો આપણે સાદા પૂર્ણાંકમાં ફેરવી લઈશું. 4 એકા 4, 4 ને 1 5/4. જો આ સંખ્યા બેનો ગુણાકાર કરવાનો, મિશ્ર પૂર્ણાંક હોય અપૂર્ણાંકમાં ફેરવવાનું હોય ત્યારે 4 એકા 4, અને આ બે સંખ્યા જવાબ આવે એનો અને આનો સરવાળો કરવાનો. 4 ને 1 5, 5/4. છેદમાં તો જે છે એના એ લખવાના. પછી ગુણ્યા 2/3. જો અહીંયા ભાગાકાર છે, ગુણાકાર કરીને ઉપર નીચે લખી નાખો. હેઠે એકનો લખો ન લખો કાંઈ ફેર પડે નહીં. હવે છેદ ઉડે તો ઉડાડ નાખવાના. 3 તેરી 9. હવે ન્યા એક જ છેદ ઉડતો નથી, અહીંયા ઉડે છે. જુઓ 3 દુ 6, 2 દુ 4, અને અહીંયા પણ 4 છે. એટલે બરાબરની આ સાઈડ ખાલી 5 વધ્યા. અહીંયા કેટલા વધ્યા? 5/15 ના છેદમાં 4 ગુણ્યા x/9 બરાબર 5 વધ્યા. હવે x જે રહ્યો એ અહીંયા અંશમાં છે, એને અંશમાં જ રહેવા દેવાનું, એને નહીં ફેરવવાનું. 9 છે, x ગોતવાનો હોય કે ક્વેશ્ચન માર્ક ગોતવાનો હોય ને, એ હંમેશા અંશમાં જ રહેવો પડે. છેદમાં જાય એટલે એ જવાબ ન મળે. એટલે એને આઈને રહેવા દેવાનો. 15 અને આ 9 એને બરાબરની ઓલી સાઈડ લઈ જવાના. આનો આઈનકોર આવે એટલે 4/15 થઈ જાય, અને 9 અહીંયા અંશમાં છે, સાઈડમાં છેદમાં છે, બરાબરની ઓલી બાજુ આવે એટલે અંશમાં વયો જશે. તો x બરાબર 5 ગુણ્યા 4/15 ગુણ્યા 9. 5 તરી 15, 3 તરી 9 અને 4 તરી 12. એટલે x બરાબર 12 મળ્યો. આપણો રાઈટ આન્સર 12 રહેશે. તો અહીંયા સુધી રાખીએ, અને બીજો આપણે પાઠ લઈને આવવાના છીએ સાદું રૂપનો. તે
આ શરૂઆતના 10 દાખલા છે. હજુ થોડાક આનાથી અઘરા અને પરીક્ષામાં પૂછાઈ ગયેલા આપણે સાદુરૂપના દાખલા લઈને આવશું. તો આવું નવું ગણિત શીખવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને તમારા વિદ્યાર્થી મિત્રોને શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.